બોરડા દાઠા વાટલિયા હનુમાન આશ્રમમાં ભાગવત સપ્તાહમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ રૂક્ષમની વિવાહ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। બોરડા ઉચ્ચા કોટડા રોડ પર આવેલ આનંદ આશ્રમ ખાતે હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આનંદ આશ્રમના મહંત કાળુદાસ બાપુ, ભાવેશ બાપુ, સુરેશ બાપુ અને આસપાસ ગામડાઓના અગ્રણીઓ સેવાભાવીઓ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં આજે હજારો લોકોની ઉપસ્થિતિમાં કૃષ્ણ રૂક્ષમની વિવાહ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। અહીં આજે કન્યાદાન, જવતલ હોમ સહિત તમામ વિધિવત કાર્યક્રમમાં દાતાઓ ઉમટી પડ્યા હતા। જેમ પોતાના ઘરે દીકરી દીકરાના લગ્ન ઉજવાય એનાથી પણ તમામ વિધિવત લગ્નોત્સવ ઉજવાયો। જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। હજારો લોકો આજે કથા શ્રવણ કરવા પહોંચ્યા હતા અને કૃષ્ણ રૂક્ષમની વિવાહમાં જોડાયા હતા। આજે વાટલિયા હનુમાન આશ્રમમાં ઇતિહાસ સર્જાયો। એક ઐતિહાસિક ઘટનાની જેમ લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા અને કથા શ્રવણ કરેલ। વ્યાસપીઠ પર વક્તા કથાકાર પૂજ્ય શરદ દાદાએ જાહેરાત કરેલ કે અહીં હનુમાન દાદાના મંદિરમાં જેટલું અપાય એટલું દાન કરજો અને આયોજકોને જણાવેલ કે મારી ચિંતા ન કરતા આ કથાનો એક પણ રૂપિયો નહીં લવ, જે પ્રસાદી રૂપે સાંજીદાઓ ભક્તોને આપો એ જ આ કથા છે। કથાકારે જાહેરાત કરતા તાળીઓના ગડગડાટથી તમામ ગામજનોએ વધાવી લીધા હતા। આજે સંતો, મહંતો, માતાઓ, અગ્રણીઓ, કલાકારો, પત્રકારો પણ ઉપસ્થિત રહેલ અને કથા શ્રવણ કરેલ। તમામ સંતો મહંતોને સન્માનિત કરાયા હતા અને કથા અને મંદિરનું સુંદર આયોજન કરવા બદલ મંદિરના મહંત કાળુદાસ બાપુનું પણ સન્માન કરાયું હતું। ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું। ભોજન પ્રસાદની લાંબી કતારો લાગી હતી। આજે વિશાળ મંડપ પટાગણ ટૂંકો પડ્યો હતો। આસપાસ ગામડાઓ અને તાલુકા, જિલ્લા સહિત અનેક રાજ્યના રાજકીય, સામાજિક કાર્યકરો, અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ, સરપંચો ઉપસ્થિત રહેલ। તન મન ધનથી સૌ કોઈ ઉદાર હાથે દાન દક્ષિણા કરેલ। મનહત કાળુદાસ બાપુના તમામ પરિવાર ઉપસ્થિત રહેલ। રિપોર્ટ કમલેશ ઝાપા સાથે મથુર ચૌહાણ। કહ્યું કે બાબા આ વરસાદ વરસવો ને ઈશ્વર સમજી વ્યક્તિ પૂજા કરે। વૃક્ષો, ઝાડ, પાન બધું પણ તારો રવિવાર ચોથા મંગળમાં ખૂબ ખૂબ ધન્યવાદ। ઝડપથી મૂગ કાટી દાખલા 201
કે એમને ભગવાને કહ્યું છે આપણું પેટ અને ઘાસ તો આપણને ધન બુદ્ધિને ઈશ્વર કહ્યું અને પૂછો